Hello friends, in this video we are going to discuss report writing. It is very important to us because it has 5 marks in the board exams and we can also get the marks very easily if we have certain techniques in writing report. So let's discuss report, means how to write report in the exams. તો રિપોર્ટ કેવી રીતે લખવું, કારણ કે બહુ મહત્વનું છે. આ રાઇટિંગ સેક્શનમાં આવતો એક પ્રશ્ન છે રિપોર્ટ રાઇટિંગ, એના 5 માર્ક્સ છે અને એ સરળતાથી લખી શકીએ છીએ આપણે જો આપણામાં થોડીક ટેકનિક્સ હોય તો. હવે આપણે જોઈએ કે શું છે એમાં રિપોર્ટ કેવા કેવા પ્રકારના પૂછાઈ શકે છે. ધીસ આર સર્ટેન ટોપિક્સ ઓફ ધ રિપોર્ટ્સ, પોસિબલ ટોપિક્સ. I can't say that only these reports can be asked in the board exams. હું નહીં કહી શકું કે આટલા જ પૂછાય, but these are the most important. These reports are mostly frequently asked in the board exams. One is celebration of Teachers' Day, Republic Day or 26th January, Independence Day, World Yoga Day, organization of science fair or a visit to science fair, organization of the annual day, organization of sports day, organizations of prize distribution function, environment day, tree plantation day, cleanliness campaign, hand wash day, as recently we are facing COVID-19 and hand wash is one of the most important features to prevent COVID or coronavirus. So this can be also asked. We should keep in mind, આપણે મગજમાં રાખવું પડશે COVID-19નો જે આખું વર્ષ, કારણ કે આપણે કહી શકીએ આખું વર્ષ જ એનાથી આપણે ઘેરાયેલા રહીએ છીએ, તો એમાંથી પણ કંઈક પૂછાઈ શકે. અને હેન્ડવોશ કેન બી આસ્ડ, ધીસ કેન બી ઓર્ગેનાઇઝ ઇન અવર સ્કૂલ. હેન્ડવોશ પર કંઈક પૂછાઈ શકે ખરું. જો કે મિત્રો ચિંતા નહીં કરતા, હું બોર્ડ એક્ઝામ સુધીમાં તો આવું ઘણું બધું તમને આપીશ કે જેમાં કેવી રીતે કરી શકાય છે, બરાબર છે. પણ જે રિપોર્ટ્સ જે છે તે પૂછાઈ શકે છે પરીક્ષામાં. આ મોટે ભાગે પૂછાતા રિપોર્ટ્સ છે. તો આપણે આ રિપોર્ટના ટાઇટલ જોઈ લીધા. હવે આપણે એમાં ટાઇટલ મતલબ કે જે સબ્જેક્ટ છે કે જેના પર આપણે શું કરી શકીએ છીએ, રિપોર્ટ લખવાના હોઈ શકે, બરાબર છે. એન્ડ નાવ લેટ્સ ડિસ્કસ the important features of report. Actually there are only 3 features or 3 aspects. One is title or heading, title અથવા તો heading. Second or next is date and place. બીજું છે date and place, તારીખ અને સ્થળ ધ્યાન રાખવાનું છે. And last is main body. Even marks are divided into all these 3 parts. Marks પણ ડિવાઈડ થયેલા હોય છે. ટાઇટલ લખેલો હોય તો પણ તમને 1 માર્ક આપવામાં આવે છે, પણ તેમ છતાં ઇટ ડિપેન્ડ્સ ઓન ધ એક્ઝામિનર. 1 માર્ક આપવામાં આવે છે પણ એક્ઝામિનર પર આધાર રાખી શકીએ. તો આ વસ્તુ ધ્યાન રાખીએ. ટાઇટલ પણ મહત્વનું છે, ડેટ એન્ડ પ્લેસ પણ આપણે ધ્યાન રાખીએ, એન્ડ મેઇન બોડી, બરાબર છે. તો આટલી વસ્તુ છે. તો હવે એક જે છે, કારણ કે મિત્રો આ દરેક રિપોર્ટ્સ તો હું અહીંયા વિડીયોમાં ચર્ચા કરી શકું નહીં, તો એવા સંજોગોમાં એક જે છે કોમન બોડી, કોમન ટાઇટલ સાથે આપણે રિપોર્ટ કઈ રીતે લખી શકીએ. મતલબ કે આખો રિપોર્ટ તો નહીં લખાય, બટ ઇન એની રિપોર્ટ વી કેન યુઝ ધ બોડી દેટ આઈ હેવ ગિવન. ઇવન વી ડિસ્કસ્ડ ઇન ધ પ્રીવિયસ યર, કે આપણે આગલા વર્ષોમાં ચર્ચા પણ કરેલું છે. યુ માઇટ હેવ એટ હોમ ઓલ્સો, કે તમારી પાસે આ બોડી હોઈ પણ શકે. તો આપણે એ જોઈએ કે કેવી રીતે હોઈ શકે છે. નાઉ ફ્રેન્ડ્સ, એઝ આઈ હેવ આસ્ક્ડ that the main one of the most important aspects of report, that is the title or the heading. બરાબર છે, ટાઇટલ અથવા તો હેડિંગ, બરાબર છે. કેવી રીતે આપણે કરી શકીએ છીએ, જેમ કે મોસ્ટલી જે પણ રિપોર્ટ લખવાનો હોય એ કોઈ સેલિબ્રેશન પર હોય અથવા તો આયોજન થયેલું હોય, ઓર્ગેનાઇઝેશન, તો તમારે પહેલું તો સ્ટાર્ટિંગ જે છે તો સેલિબ્રેશન જે છે તે સેલિબ્રેશન તમને રિપોર્ટમાં આપેલું જ હશે. સેલિબ્રેશન સ્પેલિંગ હોય જ અથવા તો ઓર્ગેનાઇઝેશન જે છે તે બેઠું લખી શકીએ. તો આપણું થઈ જાય સેલિબ્રેશન ઓર ઓર્ગેનાઇઝેશન ઓફ ધ, બરાબર છે. હવે સબ્જેક્ટ અથવા તો વિષય, મતલબ કે ટોપિક જે છે તે જેના પર આપણે રિપોર્ટ લખવાનું, જેમ કે આપણે જોઈ ગયા ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, બરાબર છે, ટીચર્સ ડે, સાયન્સ ફેર, બરાબર છે, એન્યુઅલ ડે, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. તો એ બધું અહીંયા લખે છે. જેમ કે સેલિબ્રેશન ઓર ઓર્ગેનાઇઝેશન, આ સેલિબ્રેશન અથવા તો ઓર્ગેનાઇઝેશન બેમાંથી એક જ લખવાનું છે, બંને લખવાનું નથી, ધ્યાન રાખજો. મોડે કરો ત્યારે આ અથવા આ બંનેમાંથી એક શબ્દો તમારે જે પ્રશ્નો હશે રિપોર્ટનો એમાં હોવાની સંભાવના છે, બંનેમાંથી એક. એટલે સેલિબ્રેશન ઓફ ધ ટીચર્સ ડે અહીં લખીએ,
હવે ઇન અવર સ્કૂલ MGSP આ લખવું નહીં લખવું તમારી મરજી, બરાબર છે. ઇન અવર સ્કૂલ એટલા માટે આ બ્રેકેટ મૂકેલો છે. લખો તો સારું, નહીં લખો તો પણ વાંધો નથી. ત્યાર પછી શું લખેલું છે મેં, જે ટાઈમ એન્ડ પ્લેસ પ્રતાપનગર અને ડેટ લખેલું છે. ખાસ તો ડેટ જે લખવાની, હવે ડેટ જનરલી કઈ લખે. ફોર એક્ઝામ્પલ આઈ એમ રાઇટિંગ અ રિપોર્ટ ઓન 26 January or Republic Day, then I should write the next date after that day. मतलब नेक्स्ट डेट लखो, मतलब कि 26 January से तो मारे से लखो पड़े January 27 जनरली. इवन यू कैन राइट January 26, बट जनरली जे मेथड चाले छे that you should write one day after of that the date of, बराबर છે, એક દિવસ પછીની ડેટ લખીએ આપણે. તો તે ધ્યાન રાખીએ. એટલે આ રીતે સેલિબ્રેશન ઓર્ગેનાઇઝેશન ઓફ ધ સબ્જેક્ટ, મતલબ કે જેના પર છે, જેમ કે સેલિબ્રેશન ઓફ ધ ટીચર્સ ડે, સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ એન્યુઅલ ડે, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ વર્લ્ડ યોગા ડે, બરાબર છે. આ રીતે બધા હોઈ શકે. હવે ત્યાર પછી આ ડેટ ટાઇટલ. હવે આપણે બોડી પર જઈએ. બરાબર છે. કીધું કે યસ્ટરડે, આ તમને મેં આવું જ કંઈક આપેલું છે. જરા તારા માઇનર ચેન્જીસ હોઈ શકે, ગયા વર્ષે પણ આ સમજાવેલું હતું. તો જોઈએ શું છે. યસ્ટરડે વોઝ અ ગ્રેટ ડે ઇન માય લાઈફ, બરાબર છે. ઇન માય લાઈફ પછી ફૂલ પોઈન્ટ મૂકીશું. હવે સબ્જેક્ટ, મતલબ કે અહીંયા સબ્જેક્ટ પણ હવે આપણે સેલિબ્રેશન ઓફ એવું તો નહીં લખી શકીએ, પણ શું આપણે ઉજવવાના છે. જેમ કે રિપબ્લિક ડે, ધ રિપબ્લિક ડે વોઝ સેલિબ્રેટેડ. ઇન્ડિપેન્ડન્સ ડે, ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ. અહીંયા સબ્જેક્ટ છે, વિષય છે, જેના આપણે રિપોર્ટ લખીએ છીએ, બરાબર છે. તો તે ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ, રિપબ્લિક ડે વોઝ સેલિબ્રેટેડ, અથવા તો વર્લ્ડ યોગા ડે વોઝ ઓર્ગેનાઇઝડ, એન્યુઅલ ડે વોઝ ઓર્ગેનાઇઝડ. હવે સેલિબ્રેટેડ લખો કે ઓર્ગેનાઇઝ, એમાં બહુ ચિંતા નથી કરવાનું. તો વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ, માધ્યમિક ગ્રામ શાળા પ્રતાપનગર, વિથ અ ગ્રેટ એન્થ્યુસિયાઝમ એન્ડ જોય, બરાબર છે. જનરલી કોઈ પણ રિપોર્ટ લખો, આ તમારું વાક્ય હોઈ શકે છે. અમુક રિપોર્ટ છોડતા, જેમ કે ફોર એક્ઝામ્પલ, જેમ કે ફ્લડ રેસ્ક્યુ, વિટનેસ્ડ એન એક્સિડન્ટ. ફ્લડ રેસ્ક્યુમાં આપણે ગ્રેટ ડે નહીં કહી શકીએ, એક્સિડન્ટમાં આપણે ગ્રેટ ડે નહીં કહી શકીએ, બરાબર છે. તો આવા ધ્યાન રાખવા પડશે. પણ જનરલી આવા રેરલી પૂછાય છે, પણ તેમ છતાં ધ્યાન રાખવા આવું, બરાબર છે. ધ ટાઈમ ઓફ ધ સ્કૂલ વોઝ અર્લી મોર્નિંગ. આપણે કોઈ પણ પ્રોગ્રામ મૂકી દઈએ, સવારનો સમય રાખીએ, કોઈ વાંધો નથી આવતો. વી ઓલ અરાઇવ્ડ એટ ધ સ્કૂલ અરાઉન્ડ 7:30, 7 વાગ્યા સુધીમાં આવી ગયેલા સ્કૂલમાં. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ વર ઇન એનર્જેટિક મૂડ, બધા જ ખૂબ ઉત્સાહમાં હતા. પછી જોઈએ, ધ ચીફ ગેસ્ટ ઓફ ધ પ્રોગ્રામ વોઝ ધ કલેક્ટર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ. હવે ધ્યાન રાખો, કોઈ પણ પ્રોગ્રામ હોય, ઇન્ડિપેન્ડન્સ ડે છે, યોગા ડે છે, કે પછી રિપબ્લિક ડે, એન્યુઅલ ડે છે, ધેર વિલ બી ઓલવેઝ અ ચીફ ગેસ્ટ. ત્યાં એક ચીફ ગેસ્ટ હશે જ, બરાબર છે. હવે આમાં મેં કલેક્ટર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ લખેલું છે. તમે પ્રાઇમ મિનિસ્ટર લખો, ચીફ મિનિસ્ટર લખો, ડીઓ લખો, તમારી મરજી. એમાં કોઈને પણ રાખી શકો છો ચીફ ગેસ્ટમાં, બરાબર છે. આટલું લખ્યું. પછી થોડાક ચેન્જીસ સ્ટાર્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, સ્પોર્ટ્સ ડે, દેટ વી ઓલ ગેધર્ડ ઇન અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, એવું કહી શકીએ. ઇન્ડિપેન્ડન્સ ડે, ત્યાં પણ કહી શકે વી ઓલ ગેધર્ડ ઇન અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. પણ આપણે જે છે વાત કરીએ સાયન્સ ફેર અથવા તો ટીચર્સ ડે છે, ત્યારે આપણે ભેગા થતા નથી જનરલી. ક્યાં? ગ્રાઉન્ડમાં, કામ તેમ. એટલે તે થોડું ધ્યાન રાખવું, એટલા માટે મેં અહીં લખેલું નથી. આ બધું રિપોર્ટ પ્રમાણે થોડા પણ અહીંયા સુધી તો તમે આટલું તો તમે લખી શકો. તમે જોઈ શકો છો કે 8 થી 10 લીટી મેં લખી છે, બરાબર છે. ત્યાર પછી એનું એન્ડિંગ કરી દઈએ છીએ આપણે, કારણ કે જે આની વચ્ચે શું જશે, ધ મેઇન આઈડિયા ઓફ વોટ હેપન જનરલી on that day. If it is Independence Day or Republic Day, then there will be different type of cultural program. A student would be there to sing a patriotic song. બરાબર, એક વિદ્યાર્થી હશે પેટ્રિયોટિક સોંગ માટે. ઇવન there would be speech on our national freedom fighters. બરાબર છે. તો આવું અલગ અલગ પ્રકારનું હોઈ શકે. સામા ઇન્ડિપેન્ડન્સ ડે ઓર રિપબ્લિક ડે. If a sports day, then there would be different types of sports.
If science fair, then there would be different types of science projects, there would be different sections. બરાબર છે, તો આવું અલગ અલગ હોઈ શકે છે, તો એ આપણે ધ્યાન રાખીએ. પણ પછી એટ ધ એન્ડ ઓફ ધ પ્રોગ્રામ વી સેંગ ધ નેશનલ એન્થમ જન ગણ મન એન્ડ લેફ્ટ ધ સ્કૂલ વિથ અ હેપી મૂડ. સો ધીસ વે યુ કેન એન્ડ ધ રિપોર્ટ. તમે આવી રીતે રિપોર્ટને એન્ડ કરી શકો છો. મિત્રો, આ જે બોડી છે એને હું તમને PDF ફાઇલ તરીકે મોકલી આપીશ. ચિંતા નહીં કરતા, આમાં અક્ષર નહીં પણ ઉકેલાતા હોય તો. ઓકે, હવે નાઇસ ડે. પણ આ રિપોર્ટને ધ્યાન રાખજો, મેં કીધું છે 5 માર્કનો છે, અને થોડુંક ધ્યાન રાખશો તો તમને સરળતાથી મિનિમમ 3 to 4 માર્ક્સનું તમે શું કરી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.